પ્રાર્થના એ આત્માનો ખોરાક છે. એટલે તમે શરીર માટે તો કદાચ રાત દાડાની મહેનત કરો છો, ભરણ પોષણ કરવા માટે, સારું સારું ખાવા માટે પરિશ્રમ કરો છો, પણ આત્માની ભૂખ મિટાવવા માટેની કોઈ પ્રયાસો હોતા. અને અસલ કદાચ એ જ ઉદ્દેશ છે તમારો કે જ્યાં સુધી તમે ભગવાનના પ્રાપ્ત ના થઈ જાવ ત્યાં સુધી જન્મો જન્મના દુઃખ તમારે ભોગવવા પડશે. રામ. હવે તમે બધા બારેજા કેમ આવો છો? બોલો. દર્શન કરવા? તો હું બોલું નહીં, લો દર્શન કર લો, હેડો. પ્રવચન હા ભરવા. મૂળ હેતુ એક જ, તમારો ઉદ્દેશ એક જ, બારેજા ધામ આવવાનો એક જ ઉદ્દેશ લક્ષ્ય છે તમારું કે અમારા જીવનમાં બહુ તકલીફો છે, અમારા જીવનમાં બહુ દુઃખો છે. માં અમે બધી જગ્યાએ ફર્યા પણ માં ક્યાંય અમને સુખ દેખાયું નહીં. પૈસા બગાડ્યા, સમય બગાડ્યો, બધું જ બગાડ્યું માં. પણ જેમ 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 કદાચ દુઃખ દૂર કરવા માટેની કદાચ પ્રયાસો કર્યા એમ દુઃખ વધતા જ્યાં, પણ માં અમારા દુઃખનું નિવારણ થયું, અમારા દુઃખનું કોઈ સમાધાન મળ્યું. માં અમને શું નડતર છે? માં અમને શું નડે છે? માં અમે તારા ધામમાં આવીને જોડવા આવ્યા છીએ, કઈક જોવડાવવા આવ્યા છીએ. મૂળ મતલબ એવો જ થાય ને. ભુવા જોડ જાઓ તો કે દોડા જોવડાવવા જ્યાં, અહીંયા એ જ ભાવનાથી આવો કે લાવો જોવડાવવા જઈએ. તો દરેકને કહીશ કે મારા ધામમાં દોડા બોડા નાખી અને કોઈ બેઠક કરીને જોવડાવવામાં આવતું. આ દરેકને ખાસ કહેજો. કેમ? કેમ કે આટલા લાખો ભાવિક ભક્તો દર રવિવારે આવતા હોય તો કોનો નંબર લેવો ને કોનો ના લેવો મારા સેવકો ગૂંચવાય. હવે નંબર ચાલુ કરું છું ને તો શું થાય છે તકલીફ? મેન કહું ખાસ, મારો તો બધા નજીક બેહાડીને ખોરામાં બેહાડીને સમજાવે હાથ ફેરવીને. મારો તો એ ભાવ છે તમારા પ્રત્યે કે મારો કોઈ પણ દુખિયારો આવ્યો હોય ને એની જોડે 1-1 કલાક મારે વાતો કરવી છે અને ખૂબ એના હાથ ફેરીને સમજાવવું છે કે દીકરા રામનું નામ લેજે, દીકરા તું તારી કુળદેવીની ભક્તિ કરજે, દીકરા તારી માતાના આવા લાડ કરજે, દીકરા આ રીતે વ્યવહાર કરજે. મારે ઘણું કહેવું છે, પણ આટલા લાખો ભાવિક ભક્તોના નંબર આવે એવી શક્યતા હોતી અને માણસો રોજ રોજ આશાઓ રાખે આજે નંબર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે, આ રવિવાર આવશે. એમ કરતા રવિવાર ગણતા ગણતા 1-1 વર્ષ થઈ જાય ને પણ નંબર આવે એટલે શું કરે માણસ? નેહાકો નાખે, જીવ વારે. અને એમાં પાછા નંબર લખવાનું ચાલુ કરે ને એટલે ઓળખીતા, ઓળખાણ વાળા, પૈસા વાળા બધા જાત જાતની ઓળખાણો